નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુરના રિપોર્ટર હર્ષદ લખવારાનો રિપોર્ટ. વિજાપુર તાલુકા સરદારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે ખેડૂતોને બટાકાની મોટા પ્રમાણમાં ખેતી કરી છે, પરંતુ ભાવ ઓછો મળતા ખેડૂતો થયા ચિંતિત. સમાચાર વિગતવાર જાણીએ તો ગત વર્ષે બટાકાનો ભાવ સારો એવો મળ્યો હતો, પરંતુ આ વખતે ખેડૂતોને બટાકા ઊંચા ભાવથી વેચાણ ન થતાં સરદારપુર સહિતના ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યો છે. મોંઘા ભાવના બિયારણ અને વધુ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે, પરંતુ આ વખતે સારો ભાવ ના મળતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. ખેડૂતોમાં વધુમાં જણાવ્યું હતું કે બટાકા મૂકવા માટે કોલ્ડ સ્ટોરેજના ભાડામાં પણ આ વખતે વધારો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત મજૂર ખર્ચ, ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ઊંચા ભાવથી બિયારણની ખરીદી અત્યારે હાલમાં 40% ઉત્પાદન ઓછું બેઠું છે. સરકાર અમને રાહત આપે અને પોષણક્ષમ ભાવ મળી રહે તેના માટે ખેડૂતો માંગણી કરી રહ્યા છે. માર્કેટમાં બટાકાના ખૂબ જ ઓછા ભાવ કહી શકાય તેવા ₹150થી લઈને ₹200 સુધીના ભાવ મળી રહ્યા છે. શું નામ તમારું? પટેલ રમેશભાઈ પ્રભુદાસ, ગામ સરદારપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. શું સમસ્યા છે તમારી? સમસ્યા ખેડૂતોના બટાકામાં ઉત્પાદન મળતું નથી અને મજૂર ખર્ચ, ખાતર ભાવ બહુ મોંઘું થઈ ગયું છે. વીઘા 250 મણનો ઉતારો આવે છે અને 50,000થી 55,000નો ખર્ચો છે ખેડૂતનો, એટલે પોસાય તેમ નથી. એટલે એના માટે સરકાર કંઈક ફાયદો કરી આપે એવી વ્યવસ્થા કરે. ગઈ વખત શું ભાવ હતો બટાકાનો? ગઈ સાલ બજાર હતી ₹300, ₹250. એના પ્રમાણમાં આ સાલ 180થી ₹200 બજાર છે અને 40% ઉત્પાદન ડાઉન છે ગઈ સાલ કરતો. ભાડા વધી ગયા અને બીજું કે અત્યારે અમે ખરીદી કરીએ ₹10 કિલો, અમે બટાકા ખરીદીએ અને તામિલનાડુ મોકલવા માટે ₹5 તો ખર્ચો ટ્રાન્સપોર્ટનો લાગે છે, એટલે ₹15 પડતર આવે છે. ત્યાં આગળ ₹15 વેચાય છે માલ, એટલે માલ પોસાય એવું નહીં. તો ગવર્મેન્ટ જો ટ્રાન્સપોર્ટ ભાડાની અંદર કે સ્ટોર ભાડાની અંદર કોઈક સહાય કરે ખેડૂતોને તો કંઈક બેનિફિટ થાય, બાકી તો નુકસાન જ છે. અત્યારે હાલ તેજી છે કે મંદી છે? મંદી બંને. આ વર્ષની સિઝન એવી છે ને કે કોલ્ડ સ્ટોરેજની અંદર કોઈ વેપારી માલ મૂકવા તૈયાર નથી. ભાવ જો 250 ઉપર જશે તો કોલ્ડ સ્ટોરેજની અંદર વેપારી મૂકશે, અને ભાવ ઊંચો જાય તો જ વેપારી કમાય. નીચા ભાવમાં ક્યારેય કોઈ વેપારી કમાયો નથી અને કમાશે નહીં, એટલે કોઈ વેપારી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા તૈયાર નથી. જો કોઈ ખેડૂત મૂકશે અને ફાયદો કરશે તો સારી વસ્તુ છે. અમારું બિયારણ મોંઘું પડ્યું છે. 2000નું બિયારણ અમારે શું કરવું? ખર્ચા હરખા થાય એવા નથી. ગઈ વખતમાં કરતા આ વખતે ઉત્પાદનમાં અને બિયારણમાં કેટલો ડિફરન્સ છે? બિયારણમાં ખૂબ મોંઘું છે આ સાલ, અને ઉતારો 40% ડાઉન છે, અને ભાવ બી ડાઉન છે. ખેડૂત શું કરે? આપઘાત કરવાનો વખત આવ્યો છે. સરકાર ટ્રાન્સફર ખર્ચમાં રાહત આલે, સ્ટોરનો ભાડામાં રાહત આપે, એટલું જોઈએ અમારે.